તમે આ ડિજિટલ બધો ઉપયોગ કરો છો ને એ લીધે તમને નેગેટિવિટી વધારે આવે, તમને ખબર નથી. જેટલું વધારે ટાઈમ તમે સ્ક્રીનની સામે કાઢશો ને, પછી મોબાઈલ સ્ક્રીન હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, વોટએવર, સબકોન્શિયસ માઇન્ડમાં નેગેટિવિટી વધે છે. આ પ્રૂવડ છે. તમને એમ થાય કહો આ વસ્તુ તો મારી પાસે નથી, તમને એમ થાય કે લે આ વ્યક્તિને તો કેવી સારી વાત બની ગઈ, આ ધંધો તો કેવો સારો ચાલે છે, મારો ધંધો સારો ચાલતો. આવા સબકોન્શિયસ માઇન્ડમાં બહુ જોજો કરો ને એટલે વિચારો ગોઠવાય, એના લીધે નેગેટિવિટી સવારથી શરૂ થાય. તમને ખબર ના હોય કે આ આની અસર છે, પણ એની અસર છે. ફોમો નામનો રોગ થાય એમાંથી, ફિયર ઓફ મિસિંગ આઉટ. આ નવો રોગ છે ડિજિટલ ડિઝીઝ. 15, 17, 19 વર્ષના છોકરા છોકરીને હોસ્પિટલમાં નાખવા પડે. ફિયર ઓફ મિસિંગ આઉટ. કોઈ પાર્ટીના ફોટોગ્રાફ જોવે ને તો કે ઓલે મને આ પાર્ટીમાં ના બોલાય, આ પેલો તો ઓળખીતો છે, કોણે કયા કપડાં પહેરે છે, પેલા સારા કપડાં પહેરે, મારા કરતા જો મારી જોડે પેલી કપડાની જોડ છે ને કરતા તો આના કલર ને બધું સારું છે. આવા વિચારો ચાલુ થઈ જાય. ફિયર ઓફ મિસિંગ આઉટ, કે હું રહી ગયો. કોઈક ફેસબુક ઉપર કંઈક પોસ્ટ કરે અને તને અહીંયા ઘરે બેઠા બેઠા નેગેટિવિટી ચાલુ થઈ જાય. એટલી ક્ષુલ્લક આપણી લાઈફ છે. એની સામે પોઝિટિવિટી માટે જોમો શરૂ કર્યું. જેવો એમો જોમો, જોય ઓફ મિસિંગ આઉટ. તમે મને ના બોલાય ને પાર્ટીમાં, કઈ વાંધો નહીં. તમે બધા એન્જોય કર્યું ને, કઈ વાંધો નહીં. ઘેર મેં બેઠા બેઠા પપ્પા મમ્મી ને ભાઈ ને બેનની સાથે ફર્સ્ટ ક્લાસ ડિનર લીધો. જોમો, જોય ઓફ મિસિંગ આઉટ, આનંદ. એટલે ફોમોની સામે જોમો, પોઝિટિવિટી ને એડવર્સિટી. આનંદમાં જ રહેવાનું 24 કલાક. એ તમે નક્કી કરો તો એ કોઈ લઈ જઈ નહીં શકે, અને તમે નક્કી ન કરો તો વારે વારે ડિસ્ટર્બ થશો. 70-80 વર્ષનું જીવન છે, મિનિમમ આટલું તો નક્કી કરી રાખવું. કરોડોપતિ બન્યા કે ના બન્યા, મર્સિડીઝ ફેરવી કે ના ફેરવી, સેન્ટ્રલ એર કન્ડિશન બંગલામાં રહ્યા કે ના રહ્યા, પુરુષાર્થ કરો, એની માટેની ના નથી. પણ એ થયું કે ના થયું એ બધું, પણ આટલું તો થવું જ જોઈએ કે હું સકારાત્મક રહીને આનંદમાં રહીશ. એટલું તો નક્કી કરવું પડે કે નહીં? યસ ઓર નો? Just raise your hands if you say yes. You have to remain positive. You have to keep smiling. You have to be full of joy from within. એ તો આપણો ઓછો ના થવો જોઈએ. તો આ વાતો પોઝિટિવિટી ને એડવર્સિટી. એટલે ડિજિટલ ડિઝીઝીસ થી પણ બધા ખુદ એક ફેડ નામનો ડિઝીઝ છે, FAD, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. ફેસબુકની નું વ્યસન, એડિક્શન એટલે વ્યસન, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર, FAD. એના લીધે પણ કેટલું બધું હોસ્પિટલાઇઝેશન થાય યંગ એજમાં. ફેસબુક, હમણાં જ ગયા મહિને દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલ, બહુ મોટી હોસ્પિટલ છે, એમાં 2 યુવાનોને, ભાઈ સગત ભાઈઓ, 17 વર્ષનો 19 વર્ષનો, બંનેને ત્યાં લાવ્યા. પણ એ લાવ્યા ને ત્યારે બંનેના લેપટોપ પર ફેસબુક ચાલુ હતું. આ 2 જણાને ફેસબુક બંધ થાય ને એટલે એને શરીરમાં નેગેટિવિટી શરૂ થઈ જાય, એને ખાવાનું પચે નહીં, કંઈ ખાય નહીં, પીવે નહીં, ઊંઘ ના આવે. એને ફેસબુક ચાલવું જોઈએ બસ, તો જે ખાઈ શકે ને પચી શકે. એટલું બધું એનું શરીર આદતી થઈ ગયેલું, કારણ કે મન આદતી થઈ ગયું. આ બંને જણાને હાથ પકડીને વેનમાંથી ઉતારીને હોસ્પિટલ અંદર લઈ ગયા ને તો પેલા ઢોરને ઢસડી જતા હોય ને, ઢોર ને આમ ઢસડી જતા હોય એવી રીતે લઈ જવા પડે હોસ્પિટલમાં. 1 મહિના પહેલાનો જ કિસ્સો છે. આવી લાઈફ જીવવાની, અને આટલો બધો ટાઈમ આપણે શું કામ બગાડવાનો? કોક પાર્ટી કરે, એનું પોસ્ટિંગ કોક ફેસબુક ઉપર કરે, આપણે જોઈને કે આણે આ પહેર્યું છે, આણે આ કર્યું, આણે આ પીધું, આણે ખાધું, જો પેલો આનંદ કરે છે. What the hell are you doing? ફાઇન, એકવાર જોઈ લીધું, ઓકે, they enjoyed. મેં મારો ટાઈમ હતો એમને મારા પ્રમાણે ઉપયોગ કર્યો. ઇટ્સ ઓકે, ઇટ્સ માય લાઈફ, ઇટ્સ માય ટાઈમ. એઝ સિમ્પલ એઝ ધેટ. કોકની ક્રિયા, કોકના શબ્દો, કોકનો પહેરવેશ, કોકના વિચારો જોઈને આપણે આપણી નક્કી કરેલો રાહ કોઈ દિવસ બદલવાનો નહીં. એ તો નક્કી જ રાખવાનું. વોટ યુ હેવ ડિસાઇડેડ ઇન લાઈફ, ઇટ મસ્ટ હેપન. તમે જે નક્કી કર્યું છે થવું જ જોઈએ. એની માટે એક પ્રેક્ટિકલ સારી વાત, હવે છેલ્લી 5 મિનિટમાં હું પૂરું કરું છું. એક હાર્ડ વર્કિંગ હેબિટ રાખવી, જીવનમાં પરિશ્રમી થવું, પુરુષાર્થી થવું.
હું 8 કલાક કામ ના કરું તો મને પૃથ્વી ઉપર જીવવાનો અધિકાર જ નથી, એવું પોતાની જાતને કહી જ રાખવાનું. હું 8 કલાક કામ ના કરું તો મને પીવાનો, ખાવાનો, ઊંઘવાનો અધિકાર જ નથી, એક પોતાની જાતને કહી રાખવાનું. કંઈ કામ ના હોય તો એક સરસ પુસ્તક વાંચો, કંઈ કામ ના હોય તો 2 સારા મિત્રો સાથે કંઈક સારી ચર્ચા કરો, કંઈ કામ ના હોય તો તમારા ઓફિસના એમ્પ્લોઈઝને ભેગા કરીને કંઈક વિચાર વિમર્શ કરો. કેટલા સરસ સરસ કામ ને પ્રવૃત્તિઓ છે. પણ કંઈ કામ ન હોય એટલે પહેલો મોબાઈલ ખોલે, ગામ શું કરે છે. તમે બધા હશે એટલે બધી વાત સાચી છે ને? સાચી છે ને? તમારી ઓફિસમાં તમારા ઘરમાં અમે બગ મૂકેલું જ છે, અમારે બધું અમારી પાસે રેકોર્ડિંગ છે. When you become free, you want to see the world. આપણે ફ્રી છીએ જ નહીં. તમે તમારા કાર્યક્ષેત્રમાં તમારું ફિઝિકલી કોઈ કાર્ય ના હોય તો મેન્ટલી ઇન્વોલ્વ થાઓ, ઇમોશનલી ઇન્વોલ્વ થાઓ, 2 વ્યક્તિ સાથે સરસ ચર્ચા કરો. સચિન તેંડુલકર 4 કલાક ક્રિકેટની પ્રેક્ટિસ કરે અને 2 કલાક પોતાની વિડીયોઝ જોતા હતા કે આ શોટ મેં આમ માર્યો, હજી આને ઇમ્પ્રૂવ કરી શકું. જે બોલ ઉપર પોતે આઉટ થાય, વન ડે કે ટેસ્ટમાં, કે આ બોલથી એ બોલ્ડ થયા અથવા તો કેચ આઉટ થયા, પેવેલિયનમાં આવીને પહેલું કામ, સ્ટ્રિંગથી એ બોલ લટકાયેલો હોય અને એ બોલને મેં આ રીતે માર્યો એટલે હું આ કેચ ઉછળ્યો અને હું આઉટ થયો, એના બદલે મારે આમ મારવું જોઈતું હતું. એ જે આમ મારવું જોઈતું હતું ને એની પ્રેક્ટિસ 100 વાર કરવાની, આમ જ મારવું જોઈતું હતું. એટલે ફરી વખત એ ટાઈપના બોલમાં તો મારે ભૂલ નથી જ કરવી. કામ થયું કે નહીં તમારા કાર્યક્ષેત્રનું? એવું ના રાખવું, આઉટ થઈ ગયું, સારું, આઉટ, લાવો મોબાઈલ, એવું ના હોય. એટલે આપણને સમયની કોઈ કિંમત નહીં, જીવનની કોઈ કિંમત નહીં. ટાઈમ ઇઝ ધી મોસ્ટ પ્રેશિયસ થિંગ. કેવિન ક્રુઝનું સરસ પુસ્તક, યુવાનો બધા લખી લેજો, વાંચજો. કેવિન ક્રુઝે પુસ્તક લખ્યું છે 15 સિક્રેટ હેબિટ્સ ધેટ સક્સેસફુલ પીપલ નો અબાઉટ ટાઈમ મેનેજમેન્ટ. કેટલું સુંદર પુસ્તક લખ્યું છે કે કેવી રીતે તમે સમયનો ઉપયોગ કરી શકો, સમયને માન આપી શકો. જે વ્યક્તિએ સમયને માન આપ્યું ને, સમય એમને માન આપ્યું છે. આગળ જતા બેઠા છીએ, પણ શું બેઠા છીએ એટલે શું? કોઈ ફોન ઉપર પૂછે શું કરે? બેઠા છીએ. વોટ ઇઝ ધીસ આન્સર? આ જવાબ એટલે શું? આ જવાબ એટલે નક્કી થયું તારામાં કોઈ એટીટ્યુડ નથી, તારામાં કોઈ ફ્યુચર પ્લાનિંગ નથી, તને તારી જિંદગીની કિંમત નથી, તને કોઈ સમયની પાબંદી નથી, કશું જ નથી તારામાં. આ જવાબ જો આપ્યો ને ફોન ઉપર કોઈને, કોઈ શું કરો? બેઠા છીએ, પતી ગયો, ચોકડી, ગોન. તારે કઈ જીવનમાં તને કઈ મળશે નહીં. If you're not doing something physically, do something mentally. If you don't have something to do mentally, do something emotionally. But do something. આ નિર્ણય કરશો ને, આળસ ઘૂસશે નહીં, અને આળસ તમારા જીવનમાં નહીં ઘૂસે એટલે ક્યારે નેગેટિવિટી આવશે જ નહીં. આ પ્રેક્ટિકલ સ્ટેપ.